20 આસપાસની જરૂર પડશે. જરૂર નથી પડતી, પણ આ કેવું છે કે પાછળથી જરૂર પડે આ બધી વસ્તુ. તો જેમ કે તમારું એકવાર લેઝર શોટ્સ કેવા છે કે આના એકવાર કન્ઝ્યુમ થઈ જાય ને, જેમ કે 1 કરોડ આસપાસ તમારે કન્ઝ્યુમ થાય છે, પછી એમાં તમારે હાઈ પાવર રાખીને કામ કરવું પડે. કારણ કે જે વસ્તુ તમે પહેલાં સ્ટાર્ટિંગ પીરિયડમાં 60 થી કામ કરી રહ્યા છો, એ વસ્તુ તમારે પછી 22 આસપાસથી કરશો ને ત્યારે જ એને રિઝલ્ટ આવે. કારણ કે એક વીકનેસ બી આવે બારમાં તમારે, એટલે એ વખતે તમને આ વસ્તુ કામ લાગે. લેઝર ઇન્ટેન્સિટી તમારે કેવું છે કે 70-80 મેક્સિમમ. તમારે જો 5th કે 6th સેટિંગ્સ હોય તો પછી તમારે 80-90 આસપાસ જાવ તો ચાલે. બાકી જનરલી તમારે 70-80 આસપાસ તો ઇનફ થઈ જાય. જે મીન્સ તમારે પલ્સ વિથ સિલેક્શન કરવું પડે. પલ્સ વિથ સ્ટાર્ટિંગ પીરિયડમાં તમારે 60 યા 70 આસપાસથી સ્ટાર્ટ કરવાનું. સેકન્ડ સેશન જેવું આવે ને 5-10 પ્લસ કરવું કરવાનું. સપોઝ તમે ફર્સ્ટ સેશનમાં 60 આસપાસ રાખી દો, સેકન્ડ સેશનમાં 70 આસપાસ રાખો કે 75 આસપાસ રાખો. એટલે રિઝલ્ટ પ્રોબ્લેમ છે. અને ફ્રીક્વન્સી તમારે સ્પીડ અકોર્ડિંગ સેટ કરવાની. એટલે સપોઝ કોઈ નાની આસપાસમાં કામ કરો છો, જે એરિયા નાનો છે, ત્યાં આગળ તમારે પલ્સ વિથ ઓછી રાખવાની અને ફ્રીક્વન્સી તમારે 2 આસપાસ રાખવાની. કારણ કે કેવું થશે કે તમારે મોટા બોડી પાર્ટ સ્માર્ટલી વર્ક કરશો ને તો એમાં એ થશે એવું કે તમે ફ્રીક્વન્સી વધારે રાખશો સપોઝિટલી, અને તમે પલ્સ વિથ બી વધારે રાખશો તો એનો ફ્લુઅન્સ વધી જશે. એટલે તમારે ચાર્ટ ફોલો કરવાની જરૂર છે. બંને વધશે ને તો ફ્લુઅન્સ વધશે એટલે એને ગરમ લાગવાનું છે પાછું, એટલે ઓવરહેડ વધારે થશે એવું થશે. એમાં આ કુલિંગ પ્લેટ અલગ આપેલું છે એટલા માટે. પેલામાં ચીડાગું થઈ જાય, આમાં થશે તમારે, પણ પેલામાં આમાં બંને સાઈડ આપેલું છે ને એટલા માટે શોર્ટ ફાયર કરી નાખવાનું તમારે. આનાથી બી થવાનું તો છે જ, સમજો આને અત્યારે શેડ ઘણું છે, આનાથી નવ તમારે થવાનું જ છે. તમે એકવાર ફેરવશો એટલે નવ તો થવાનું જ છે, પણ જો બી કદાચ પિચની વધારે લાગતું હોય, રેડનેસ વધારે આવી ગઈ હોય એક્સેસમાં, તો આ મૂકવા માટે પ્લેટ આપેલું છે. કરી લીધા પછી ફર્સ્ટ મૂકવું હોય તો બી ચાલે, ઇન બિટવીનમાં તો આ તમારે ચાલવાનું જ છે. પહેલા અને બિફોર અને આફ્ટર એ મૂકી હોય તો એના માટેની પ્લેટ આપેલું છે. બાકી કુલિંગમાં કોઈ એવો બી નથી કરતો. ફ્રીક્વન્સી સેટ કરવાની, સ્પીડ અકોર્ડિંગ પલ્સ વિથ આમાં સેટ કરવાનું. આનો બી એક ચાર્ટ આવશે અને લેઝર ઇન્ટેન્સિટી. આ તમારે એકવાર સિલેક્શન થાય પછી સ્ટાર્ટ કરવાનું, એટલે તમારે શોર્ટ સ્ટાર્ટ. આ રેઝોલ્યુશન બેઝિકલી પહેલામાં જે ઓપ્શન હતો ને એ છે. આમાં મેલસમાં ડિક્રીમેન્ટનો ઓપ્શન છે, એટલે જેથી તમારા બોડીના મેલસમાં હોય એ થોડા ડિક્રીઝ કરે. જેના લીધે કેવું છે કે થોડું ગ્લોનેસ વધારે, વાઇટની વધારે. એવું બી નથી કે થોડું લાઇટ આપવું છે, પણ બેઝિકલી કેવું છે લેઝરનો પાવર જશે ને મેલસમાં પ્રોડક્શન છે ને ડિક્રીઝ કરશે એ ઓવર ધ પીરિયડ. એવું નહીં કે ઇન્સ્ટન્ટ જ એક ઇફેક્ટમાં મળી જશે, એવું બી આપણે કોઈને રિકમેન્ડ નથી કરતા. એમાં તમારે કેવું છે કે સાથે સાથે હાઇડ્રોફેશિયલ કોમ્બિનેશન તમે આપો, ત્યાર પછી કાર્બન ફેશિયલ સાથે સ્કિન રિજ્યુનેશન આપો, એ બધામાં કરશો ને તે ઇફેક્ટિવનેસ વધશે. એટલે આમાં તમારે બે આ જે મોડ છે, આ વોશિંગ એ બેઝિકલી લેઝર રિડક્શન નથી કરતા, રે રિડક્શન. હા, રે રિડક્શન માટે યસ. આ બંનેમાં ફંક્શનમાં જ એ છે કે આ રેઝોલ્યુશન વાળા ફંક્શનમાં તમે આવશો ને એટલે સ્કિનના મેલેનિનને ટાર્ગેટ કરશે. સ્કિનના જે મેલેનિન હશે ને એને ટાર્ગેટ કરશે, એ વખતે હેરના મેલેનિનને ટાર્ગેટ નહીં કરે. એ જ વસ્તુ તમે HR પ્રોફેશનલ અને રિસર્ચમાં જશો ને એમાં હેરના મેલેનિનને ટાર્ગેટ કરશે અને સ્કિનના નહીં કરે. જે પહેલાનો ઓપ્શન છે એવી રીતે. પણ તો બી કેવું છે કે અવોઇડ કરવાનું. જો બહુ થીક હેર હશે તો એમને ગરમ લાગવાનું છે, બટ ઓબ્વિયસ છે કે એનો મેલાસમાં જે જશે બહુ થીક હશે તો એને ટાર્ગેટ કરશે. પણ આપણે બેઝિકલી જ્યારે બી તમે રિજ્યુનેશન કરો, ફિમેલ્સમાં હોય તો વાંધો જ નથી. જો મેલમાં હોય બરાબર છે, બિયર્ડ ક્યાંક આસપાસ હવે થીક હોય એમને તો. જો લાઇટરમાં હશે જેમ કે ફિમેલ્સમાં કેવું અહીંયા લાઇટરમાં હોય છે રૂવાટી જેવું, એમાં વાંધો નહીં આવે, એમાં એમને પિંચિંગ કે એવું નહીં લાગે. પણ તમારે થીક કે એવું હશે ને ત્યાં આગળ થોડું ધ્યાન રાખવાનું, કારણ કે એને તો મૂળ કેવું છે કે સ્પોટ જ દેખાવાનો છે બ્લેક કલરમાં, એટલા માટે એમાં ખાલી ધ્યાન રાખવાનું. બાકી બહારશે નહીં એમને. પેલું આપણે જે કરીએ છીએ કેવું આખું રેડ કલરનું આખું થઈ જાય, જાંબુ થઈ જાય, એવું નહીં થાય. આપણે જે IPL માટે કરતા હોઈએ છીએ, હા, એવું IPLમાં ફોટો ફેશિયલી પ્રોપર થાય. એવું નહીં પણ હા, એના કરતાં થોડું આ લેસ થાય. IPLમાં ફોટો ફેશિયલ બહુ સરસ રિઝલ્ટ છે, એનું આપણે ફોટો નથી લેતા. એમાં આની વસ્તુ અલગ છે અને આની વસ્તુ અલગ છે. આમાં બેઝિકલી ફિલ્ટર જ આવી છે. આમાં 3 અલગ અલગ ફિલ્ટર્સ આવે. આ 532નું છે. બીજું તમારે ફિલ્ટર આવે છે ને એવી રીતે 3 ફિલ્ટર આવે. હેર રિમૂવલમાં આવે, એક્નેમાં આવે છે અને એક તમારું રિઝ્યુમેશનમાં આવે છે. એટલે ફોટો ફેશિયલ કરવું ને એના માટે આમાં ફિલ્ટર્સ એક પર્ટિક્યુલરલી યુઝ થવાનું છે. એના ઉપરની પાસો કે પછી નીચેની વેવલેન્થ એ પાસો નથી લેવો. અને આમાં કેવું છે કે 4 વેવલેન્થ સાથે વર્ક કરવાનું છે. એટલે થોડું ઘણું તો રિઝલ્ટ્સમાં તમને ફેર પડે. આ પ્રોપરલી તમારે ફોટો ફેશિયલ, એક્ને થેરાપી માટે એ બધા માટે સારું પરફોર્મન્સ આપે. પછી વેલા સેટ છે એ બધા માટે આ સારું રિઝલ્ટ છે. હા, આમાં IPL આવે, આ RF નું છે.
ફોટો પિક્ચર છે, એક્ટિવ